હેલો મિત્રો, વેલકમ. આપણી રેવન્યુ તલાટીની ગાઈડન્સ સિરીઝ શરૂ છે વિડીયો લેક્ચરની, કે જેમાં આપણે જે પણ રેવન્યુ તલાટીની એક્ઝામને રિલેટેડ જે પણ કન્ફ્યુઝન્સ છે એને દૂર કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. જે મેજર ક્વેશ્ચન છે એના ઉપર આજે વાત કરીશું કે પ્રિલિમ્સ કરવી કે મેઇન્સ કરવી. ઘણા લોકો કન્ફ્યુઝ છે, ઘણા લોકો મિસગાઈડેડ છે કે પ્રિલિમ્સની તૈયારી અત્યારે કરવી જોઈએ. તો આપણે એના ઉપર વિચાર કરીશું કે અત્યારે શું કરવું જોઈએ, પ્રિલિમ્સની તૈયારી કે મેઇન્સની તૈયારી, અને એવું કેવી રીતે નક્કી કરવું કે આપણે પ્રિલિમ્સની તૈયારી કરવાની જરૂર છે કે આપણે મેઇન્સની તૈયારી કરવાની જરૂર છે. તો એ બધી વાતો ઉપર આજે શાંતિથી ડિસ્કસ કરીશું. અને વિડીયો શરૂ કરતા પહેલા આજના વિડીયોનો રોડ મેપ આપણે જોઈ લઈએ કે આજના વિડીયોમાં આપણે શું ડિસ્કસ કરવાના છીએ. તો આજના વિડીયોમાં આપણે મોસ્ટલી એ વસ્તુ ડિસ્કસ કરવાના કે આવું શા માટે વિચારવું જોઈએ કે પ્રિલિમ્સની તૈયારી કરવી કે મેઇન્સની. બંનેની તૈયારી કરવાની હોય છે. જનરલ પ્રોસેસ એ હોય છે કે લોકો પ્રિલિમ્સની તૈયારી પહેલા કરે છે અને ત્યારબાદ મેઇન્સની તૈયારી. અહીંયા થોડીક સિચ્યુએશન અલગ છે, એટલા માટે આપણે આ વસ્તુ વિચારવી જ પડશે કે પહેલા પ્રિલિમ્સની તૈયારી કરવી કે પહેલા મેઇન્સની. અને એને આપણે લોજિકલી વિચારીશું, હવાબાજી નહીં કરીએ કે હું મારા કોઈ ઓપિનિયન નહીં આપું. તમને એક સ્પેશિયલ રીઝનથી આપણે વાત કરીશું કે પહેલા શેની તૈયારી કરવી જોઈએ, અને જેને જે ફિટ બેસે એના પ્રમાણે આપણે તૈયારી શરૂ કરશું અને આગળ વધીશું. સેકન્ડ વસ્તુ કે શું કરાય પ્રિલિમ્સ કે મેઇન્સ. જેમ આપણે કહ્યું કે વિચારવાની જરૂર શું છે, અને વિચારીને પછી કે હવે શું કરવું જોઈએ, પ્રિલિમ્સ કે મેઇન્સ, તો એના ઉપર પણ વિચાર કરીશું. અને શું કરવું એ નક્કી કઈ રીતે કરવું, કે આપણે એક ઇન્ડિવિજ્યુઅલ છે તો કે એને પહેલા પ્રિલિમ્સ કરવું કે મેઇન્સ કરવું એ નક્કી કઈ રીતે કરવું, તો એ પેરામીટર્સ પણ આપણે વિચાર કરીશું. અને ત્યારબાદ વે ફોરવર્ડ કે હવે આગળ શું. તો આ બધી વસ્તુ ઉપર આજે આપણે વિચાર કરીશું, અને વધારે ટાઈમ નહીં લે, ઝડપથી જેટલું બને એટલું આપણે કરીશું, જેથી કરી લોકોનો સમય ના બગડે. તો આ બધામાં રોલ ઓફ ઇન્સાઇટ્સ ઇનટુ, એટલે કે મારો રોલ શું છે આમાં. હું એક વસ્તુ ચોખ્ખી કરી દઉં કે આ એક્ઝામ પાસ કરવી એ તમારી જવાબદારી છે, એમાં મારો કોઈ રોલ નથી. મારું કામ શું છે કે જે આવા કન્ફ્યુઝન્સ છે, જેવા આવા મિસકન્સેપ્શન છે, એ બધા મિસકન્સેપ્શન દૂર કરવા. લાઈક ઘણા લોકો, હજી મોટા ભાગના લોકો એવું સમજે છે કે અત્યારે પ્રિલિમ્સ જ કરવું જોઈએ અને મેઇન્સને ઘણા લોકો ઇગ્નોર કરશે, જોકે રિયલ બાજી મેઇન્સ છે. હવે આ બધી વસ્તુ આપણે આગળ ડિસ્કસ કરીશું, એટલે તમને ક્લિયર થશે તમારા મગજમાં કે અત્યારે આપણે શું કરવું જોઈએ અને કોને શું કરવું જોઈએ સ્પેશિયલી. તો આપણે શરૂ કરીએ કે શા માટે આ વસ્તુ વિચારવાની જરૂર છે. પહેલા આપણે એના ઉપર વાત કરીએ. તો એટલા રીઝન્સ મને લાગે છે કે એટલા રીઝન્સ છે, તો આપણે વન બાય વન આપણે ડિસ્કસ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ કે પ્રિલિમ્સની ડેટ ડિક્લેર નથી થઈ, એ આપણને બધાને ખબર છે. ઘણા લોકો એવું કહેશે કે ભાઈ ડિટેલ પ્રિલિમ્સનો સિલેબસ આવી ગયો છે એટલે હમણાં ડેટ આવી જશે. એવા અટકળોમાં આપણે નથી પડવાનું. જ્યાં સુધી ડેટ આપણને સાઇટ પર અથવા તો નોટિફિકેશનમાં દેખાતી નથી, ત્યાં સુધી આપણે કોઈ અટકળો ઉપર મને નથી લાગતું બિલીવ કરવું જોઈએ. અને જે પણ ડેટ આવશે ત્યાંથી સમય મળી રહેશે, એ બધાને ખબર છે. સેકન્ડ વસ્તુ કે જે મેરિટ છે એ મેઇન્સ પર બનવાનું છે, એ આપ સૌ જાણો છો કે જે પ્રિલિમ્સ છે એ માત્ર ક્વોલિફાઈંગ છે. પહેલાની જેમ નથી. પહેલા તલાટીની એક્ઝામમાં અથવા તો સીસીઈ ની બધી એક્ઝામમાં એવું હતું કે માત્ર પ્રિલિમ્સ આવતી અને પ્રિલિમ્સના બેઝ ઉપર સિલેક્શન થઈ જતું. આ વખતે પ્રિલિમ્સ માત્ર ક્વોલિફાઈંગ છે, એ બધાને ખબર છે. એટલે જે મેરિટ બનવાનું છે મેઇન્સ પર બનવાનું છે. એટલા માટે આ વિચારવું ખાસ જરૂરી છે કે જ્યારે ડેટ ડિક્લેર થઈ નથી પ્રિલિમ્સની, ત્યારે પ્રિલિમ્સની તૈયારી કરવી કે મેઇન્સની તૈયારી કરવી. થર્ડ વસ્તુ કે પ્રિલિમ્સ છે એ તમને આવડે છે, બીકોઝ તમે ઘણી બધી પ્રિલિમ્સ અત્યાર સુધી આપી છે. સીસીઈ ની પ્રિલિમ્સ તમે આપી છે, સીસીઈ ગ્રુપ બી ની તમે મેઇન્સ આપી છે, એ પણ પ્રિલિમ્સ જ છે. એટલે પ્રિલિમ્સ તમે બહુ બધી આપી છે, એટલે અત્યારે મને એવું લાગે છે કે પ્રિલિમ્સ તમને આવડે છે, તમને ખબર છે પ્રિલિમ્સ કઈ રીતે કરવી છે. બસ થોડા એમાં ચેન્જીસ કરવાના છે માર્ક વધારવા માટે. એટલે આ થર્ડ રીઝન મને લાગે છે કે શા માટે વિચારવાની જરૂર છે કે પ્રિલિમ્સ કરવું કે મેઇન્સ કરવું. ફોર્થ રીઝન કે મેઇન્સ માટે સમય લાગે છે. હવે અહીંયા કમ્પેરિઝન લઈએ. અહીંયા પ્રિલિમ્સ છે, અહીંયા મેઇન્સ છે. હવે તમે વિચારો, પ્રિલિમ્સમાં તમારે બે વસ્તુ કરવાની છે, રિવિઝન અને પ્રેક્ટિસ. રિવિઝન અને પ્રેક્ટિસ થશે એટલે તમારા આપોઆપ માર્ક વધશે. આ વસ્તુ શોર્ટ ટાઈમમાં થઈ શકે. લાઈક ફોર એક્ઝામ્પલ 1 મંથ કે 2 મંથ છે તમારી પાસે, તમે રિવિઝન પણ કરી શકો, તમે પ્રેક્ટિસ પણ કરી શકો, અને એને સુધારી ફરીથી રિવિઝન કરીએ. જ્યારે મેઇન્સમાં આવો, મેઇન્સમાં વિચારો કે 3 પેપર છે, એમાંથી 2 લેંગ્વેજના પેપર. હવે તમને એવું લાગે છે કે 1 કે 2 મંથમાં ભાષા સુધરી શકે. જો તમને એવું લાગતું હોય તો તમે કોઈ ખરાબ એવા મિસકન્સેપ્શનમાં છો. હશે કોઈકને ગુજરાતી સારી હશે, કોઈકને અંગ્રેજી સારી હશે. બંને જેને સારી હોય એવું ભાગ્ય જ કોક હશે, અને એ જે વ્યક્તિ હશે એનું નામ મેરિટમાં આવી જ જશે, બીકોઝ એની લેંગ્વેજ સ્ટ્રોંગ છે. તો આ વસ્તુ અહીંયા સમજવા જેવી છે કે આપણે અત્યારે મેઇન્સ છે તો મેઇન્સ કરવા માટે સમય લાગે છે. એનું પ્રિલિમ્સ જેવું નથી કે તમે રિવિઝન કરી લીધું અને તમે પ્રેક્ટિસ કરી લીધી એટલે તમે શોર્ટ તમારે માર્ક આવવાના છે. એવું મેઇન્સમાં નથી થતું. મેઇન્સમાં તમારે બધું જ બાય પ્રોસેસ કરવું પડે છે, એટલે ટાઈમ માંગે છે. ઠીક છે, અહીંયા પ્રિલિમ્સ હશે તો 4 આન્સર જોયા, 4 આન્સરમાંથી એક ખોટો છે, બીજો સાચો કયો છે તમે રીઝન જોશો એટલે એ પ્રશ્ન પૂરો. ત્યાં એનું સોલ્યુશન આવી ગયું. મેઇન્સમાં એવું નથી હોતું. મેઇન્સમાં 2 પેજનો આન્સર હોય છે. તમે ક્યાં ફોર્મેટમાં ભૂલ કરી છે, ક્યાં પ્રેઝન્ટેશનમાં ભૂલ કરી છે, ક્યાં તમે ડિમાન્ડ મેચ કરવામાં ભૂલ કરી છે, ક્યાં તમે સેન્ટેન્સ કોમ્પ્લેક્સ બનાવ્યા છે, ક્યાં તમે કઈ ડિમાન્ડ ચૂકી ગયા છો, ઇન્ટ્રોડક્શન કેવું હતું, કન્ક્લુઝન કેવું હતું, અથવા તો લેંગ્વેજના પેપર છે તો ફોર્મેટમાં તમે શું ભૂલ કરી છે, કોમાની ભૂલ કરી છે, ગ્રામરની ભૂલ કરી છે. આ બધી જ વસ્તુઓ મેટર કરે છે મેઇન્સ. એટલે તમને એવું લાગતું હોય કે મેઇન્સ આપણે પ્રિલિમ્સ પછી કરી લેશું, મે બી એ થોડી તમારી ભૂલ છે, જ્યાં સુધી કે ડેટ નથી આવતી. અને ઇવન ધારો કે આ વિડીયો રિલીઝ થાય એના પહેલા જ ડેટ આવી ગઈ છે અને ડેટ 3 મંથ પછીની છે, તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે
પ્રિલિમ્સ છે એ ક્વોલિફાઈંગ છે અને મેઇન્સ ઉપર મેરિટ બનવાનું છે. એટલા માટે બને ત્યાં સુધી મેઇન્સની તૈયારી કરજો. હવે ઘણા લોકોને વિચાર આવશે કે શું કરવું જોઈએ, હકીકત કે શું કરાય. તો એના માટે આપણે ડેપ્થમાં વિચાર કરીએ, આપણે સેગ્રીગેશન કરીને વિચાર કરીએ. એમ જ આપણે કન્ક્લુઝન પર નથી આવું કે ચલો મેઇન્સ કરવાની છે. ના, એવું નથી. આપણે પ્રિલિમ્સ પણ જોડે કરવાની છે, બીકોઝ પ્રિલિમ્સમાં પાસ પણ થવું પડશે તો જ આપણને મેઇન્સ આપવા મળશે. એટલા માટે બંને વસ્તુ જોડે પણ બેલેન્સથી. હવે બેલેન્સ કેમ સાધવું, કઈ રીતે કરવું, એના પર વિચાર કરીએ. એક વસ્તુ છે કે શું કરાય, એના કરતા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે કોને શું કરાય. હવે તમને એવું થતું હશે કે ભાઈ આવો પ્રશ્ન કેમ કે કોને શું કરાય. એટલા માટે કે જે પણ રેવન્યુ તલાટીની એક્ઝામ આપતા હશે એમાં બે પ્રકારના લોકો હશે. એને મેં બે પ્રકારના લોકોમાં ડિવાઈડ કર્યા છે. એ તેમનો એક્સપિરિયન્સ એક્ઝામમાં, એ તેમનું પાસ્ટ બેકગ્રાઉન્ડ અથવા તો એ તેમનું નોલેજ, એ તેમની સ્કિલ્સ. એના ઉપર તમારે તમારી જાતને ડિસાઈડ કરવાની છે. તમારે ડિસાઈડ કરવાનું છે કે તમારી જાત આમાંથી કયા સર્કલમાં બેસે છે. હવે આપણે એ જોઈએ કે કોણ બે એવી ટાઈપ્સ છે કે જેને અલગ અલગ રીતે તૈયારી કરવાની જરૂર છે. તો આપણે એના ઉપર જરા વિચાર કરીએ કે આ બે ટાઈપ કયા છે. એટલે આ આન્સર મળશે કે શું કરાય એટલે કોને શું કરાય. ઠીક છે ને? એવું જનરલ નહીં કે ભાઈ ઠીક છે ચલો મેઇન્સ જ કરવાની છે, ચલો મેઇન્સ કરવાની. એવું નથી. તમે વિચારો તમે ક્યાં છો, તમારે શેની જરૂર છે, તમારે શું કરવાની જરૂર છે, પછી આપણે વિચારીએ કે હવે શું કરવાનું છે. તો પહેલા એ જોઈએ કે કોને શું કરાય. તો આ કયા બે ટાઈપ છે એના ઉપર એકવાર વાત કરી લઈએ. મેં અહીંયા એને બે ટાઈપમાં ડિવાઈડ કર્યું છે, પ્રિલિમ્સ માસ્ટર અને રાઇટિંગ માસ્ટર. તો એક વસ્તુ તમને સમજાવું કે ઘણા લોકો હશે કે પ્રિલિમ્સમાં માસ્ટર્સ હશે. હવે હું તમને સમજાવીશ કે એ ચેક કઈ રીતે કરવાનું કે આપણે પ્રિલિમ્સના માસ્ટર છીએ કે નહીં. ઘણાને અત્યારે જ આન્સર મળી ગયો છે કે હું પ્રિલિમ્સનો માસ્ટર છું કે રાઇટિંગનો માસ્ટર. એમને હું એવું કહીશ કે 20 સેકન્ડ શાંતિ રાખો. આ ટેસ્ટના જે આપણે સવાલ છે એને જોઈ લઈએ, આપણે આપણી જાતને ટેસ્ટ કરી લઈએ કે આપણે આમાં આવીએ છીએ કે આમાં આવીએ છીએ. ઘણા લોકો વચ્ચે આવતા હશે, ના તો આમાં સારા હશે ના તો આમાં સારા હશે. ઘણા લોકો એવા પણ હશે કે જે આમાં સારા છે અને આમાં સારા છે. એવું પણ હોઈ શકે. અહીંયા હરેક લોકોના આપણને વ્યૂઝ જોવા મળશે, પણ હશે તો બધામાં આવી રીતે જ બંનેના પર્સન્ટેજ. કોઈકનું આ 10% સારું હશે, કોઈકનું આ 90% સારું હશે, કોઈકનું આ 10% સારું હશે, કોઈકનું આ 90% અને કોઈક 50-50 માં રમતા હશે. ઠીક છે? તો આપણે હવે એ વિચારીએ આપણે આમાંથી શેમાં આવીએ છીએ એ કઈ રીતે આપણે નક્કી કરવું. તો એની નાની એવી ટેસ્ટ છે, એના તમે થોડા ક્વેશ્ચન્સ છે, તમારી જાતને ઓનેસ્ટલી તમે પૂછશો એટલે તમને ખુદને ખબર પડી જશે કે તમે પ્રિલિમ્સના માસ્ટર છો કે તમે રાઇટિંગના માસ્ટર છો. અને પછી જ નક્કી થશે કે આને શું કરવાની જરૂર છે અને આને શું કરવાની જરૂર છે. એના પર વેટેજ નક્કી થશે, એના પર આપણા આગળની તૈયારીની સ્ટ્રેટેજી નક્કી થશે. તો આપણે પહેલા એ જોઈએ કે ટેસ્ટ કઈ કઈ છે, કયા કયા ક્વેશ્ચન આપણે પોતાની જાતને પૂછવાથી આપણને ખબર પડશે કે આપણે પ્રિલિમ્સના માસ્ટર છીએ કે આપણે રાઇટિંગના માસ્ટર છીએ. પહેલા પ્રિલિમ્સની વાત કરીએ. પ્રિલિમ્સમાં કે જેમણે પ્રિલિમ્સની હિસ્ટ્રી છે, ફોર એક્ઝામ્પલ કે જે લોકો હંમેશા કોઈ પણ પ્રિલિમ્સ એટલે કે ઓબ્જેક્ટિવ કોઈ પણ એક્ઝામ આપે છે તો કટ ઓફ થી +20% એક્સ્ટ્રા લાવે છે. લાઈક ફોર એક્ઝામ્પલ 100 માર્કની એક્ઝામ હોય છે અને એને 70 કટ ઓફ રહેતું હોય અને 90 આવે છે તો એ 20% થયું. આવા જે લોકો છે એને પ્રિલિમ્સની હિસ્ટ્રી છે તો પ્રિલિમ્સના માસ્ટર છે, જેમને કટ ઓફ થી હંમેશા એને એક એવરેજ અબો માર્ક આવે છે કે જે વિથ માર્જિન હોય છે. એવું નહીં જે કટ ઓફ છે એમાં +1 કે +2 માર્ક, એવા નહીં. ઠીક છે? એવા લોકો કે જે +20 +30 માર્ક લાવે છે કે જે માર્જિનથી પાસ થાય છે, એ લોકો પ્રિલિમ્સના માસ્ટર છે. સેકન્ડ, એક્યુરેટ જેના અટેમ્પ્ટ હોય છે, લાઈક 200 ક્વેશ્ચન પૂછાણા છે તો એમાંથી એ 130 જ કરશે, એમાંથી એને મેક્સ ટુ મેક્સ 10 કે 15 જ ખોટા પડશે, તો એવી રીતે 110 માર્ક લઈ આવશે. તો એવા જેમના એક્યુરેટ અટેમ્પ્ટ હોય છે એમના ચાન્સીસ બહુ જ વધી જાય છે. થર્ડ, કે જેમણે રિસેન્ટલી પ્રિપેરેશન કરી લે છે, લાઈક ફોર એક્ઝામ્પલ કે સીસી ગ્રુપ બી ની એક્ઝામ આપેલી છે, કોન્સ્ટેબલની એક્ઝામ આપેલી છે, કે જેને રિસેન્ટલી હમણાં તૈયારી કરેલી છે, હમણાં તેમણે રિવિઝન કરેલું છે, બધા જ સબ્જેક્ટ હમણાં વાંચેલા છે. તો આ લોકોનું જે પ્રિલિમ્સ છે એ ઘણું સ્ટ્રોંગ હશે. ઠીક છે? આ લોકોને પ્રિલિમ્સ માસ્ટર કહીશું. હવે આપણે બીજું વિચારીએ કે રાઇટિંગ માસ્ટર કોણ હશે. આ ક્વેશ્ચન તમારે તમારી જાતને પૂછવાના છે. તમે આ 4 ક્રાઇટેરિયામાં આવો છો કે નથી આવતા. ઘણા લોકોને પ્રિલિમ્સમાં સારી એવી હિસ્ટ્રી હશે, એમના એક્યુરેટ પણ અટેમ્પ્ટ હશે, પણ એને ઘણા ટાઈમથી વાંચ્યું નહીં હોય, એને ઘણા ટાઈમથી રીડિંગ જ નહીં કર્યું હોય, તો એ પણ તમારી જાતને પૂછજો કે તમે આ કર્યું છે કે નથી કર્યું. આ 4 ક્રાઇટેરિયા ફૂલફિલ થતા હશે તો તમે પ્રિલિમ માસ્ટરમાં આવી જશો. તો એના માટે અલગ સ્ટ્રેટેજી છે. એમને હું એવું નહીં કહું કે તમે ખાલી મેઇન્સ જ કરવા માંડો કે તમે ખાલી પ્રિલિમ્સ જ ફોકસ કરો, એવું નથી. એ આપણે આગળ ડિસ્કસ કરીશું. એના પહેલા કે રાઇટિંગ માસ્ટર એટલે શું, એવું કોણ કે જેને આપણે રાઇટિંગ માસ્ટર કહી શકીએ. તમે તમારી જાતને થોડા ક્વેશ્ચન પૂછો. કેવા ક્વેશ્ચન? લાઈક તમે કોઈ મેઇન્સ એક્ઝામ પાસ કરેલી છે, લાઈક ફોર એક્ઝામ્પલ કે જીપીએસસી ક્લાસ 1-2 ની આપેલી હોય છે. ઠીક છે? સેકન્ડ, કે રિસેન્ટલી કોઈ મેઇન્સ આપેલી હોય, લાઈક ફોર એક્ઝામ્પલ કે પીએસઆઈ ની મેઇન્સ આપેલી હોય, એમાં એમણે થોડું લખ્યું છે, એમણે એક એક્ઝામ એટમોસ્ફિયરમાં પૂરું પેપર આપ્યું છે, એટલે એમને ખબર છે કે રાઇટિંગ કઈ રીતે કરવાનું છે. એના સિવાયમાં કે એણે પ્રિપેરેશન કરી છે, પ્રિપેરેશન કરી એણે એક્ઝામ આપી છે, એટલે એમને થોડા એમના લેકિંગ્સ ખબર છે. એટલે એ જે આ વ્યક્તિ છે એના કરતા ઘણું આગળ છે. ઠીક છે? કે જેને કોઈ દિવસ કંઈ લખ્યું જ નથી. તો એટલા માટે એ સેકન્ડ વસ્તુ. થર્ડ, કે જેનું પ્રેઝન્ટેશન બહુ જ સરસ છે. કોઈ પણ સ્પીડમાં એ લખે છે, લાઈક 2 પેજ 10 મિનિટમાં લખવાના હોય કે 15 મિનિટમાં, પણ એનું પ્રેઝન્ટેશન ક્યારેય ખરાબ નથી થતું. જેના અક્ષર હોય છે એ બહુ જ સરસ હોય છે, તો એ વ્યક્તિ રાઇટિંગ માસ્ટરમાં આવી શકે. ફોર્થ વસ્તુ, કે જેમનું વ્યાકરણ સરસ છે અને જેની પાસે શબ્દ ભંડોળ બહુ જ સારું છે. હવે એક વસ્તુ સમજો તમે કે વ્યાકરણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે એક વસ્તુ વિચારવા જેવી અને સમજવા જેવી છે કે બંને પેપરના હેડિંગમાં એવું લખ્યું છે કે ભાષા કૌશલ. હવે ભાષા કોને કહેવાય?
ભાષાના ખાલી માત્ર બે જ મિનિંગ થાય છે, વ્યાકરણ અને શબ્દ ભંડોળ, અને આ બંનેનું જે મિક્સચર હોય છે એને ભાષા કહેવાય છે. એ તમને બધાને ખબર છે, તમે બધા સમજો છો. જે પણ ભાષાની રમત હોય છે એ શબ્દ ભંડોળ અને વ્યાકરણ વચ્ચેની હોય છે. શબ્દ ભંડોળ છે એની ઈંટ બ્લોક્સ છે, અને જે વ્યાકરણ છે એના વચ્ચેનું સિમેન્ટ છે, આ બ્લોક્સને જોડવાનું છે. તો જે ગેમ છે ભાષાની એ વ્યાકરણ અને શબ્દ ભંડોળની છે. એટલે જે વ્યક્તિનું વ્યાકરણ સારું હશે, જે વ્યક્તિ પાસે ખૂબ જ સારું શબ્દ ભંડોળ હશે, એ સારી રીતે પ્રેઝન્ટ કરી શકશે, સારી રીતે બતાવી શકશે કે શું કહેવા માંગે છે. તો એ વ્યક્તિ રાઇટિંગ માસ્ટરમાં આવે છે. તો તમારી પાસે એ છે કે નહીં? હવે તમારે તમારી જાતને એટલા ક્વેશ્ચન્સ પૂછવાના છે. તો અહીંયા તમને કન્ક્લુઝન મળશે. તમારું આ 10% સારું હશે, આનું 90% સારું હશે. આ તમારું પોસિબિલિટી હોઈ શકે. ઘણાને એવું હશે કે આનું 90% છે, અહીંયા 10% છે. ઘણાને એવું હોઈ શકશે કે જેમ મેં પહેલા કહ્યું 50%. અહીંયા તમારે તમારી તૈયારી છે, તમારી પ્રિપેરેશન છે, એને એ રીતે ડિઝાઇન કરવાની છે. તમારે થોડું આનું પણ કરવું પડશે, થોડું આનું પણ કરવું પડશે. પણ અહીંયા ચેન્જ થશે માત્ર એની માત્રા ચેન્જ થશે. ફોર એક્ઝામ્પલ, જે રાઇટિંગ માસ્ટર છે એમને થોડું ઓછું કરવું પડશે, ઠીક છે. જે પ્રિલિમ્સ માસ્ટર છે એમને માત્ર રિવિઝન જ કરવું પડશે, એમને અત્યારે પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. પણ જે રાઇટિંગ માસ્ટર છે, જેમની પ્રિલિમ્સ નબળું છે, એને ખાસ પ્રેક્ટિસ કરવી પડશે. તો આવી રીતે આપણે આપણી જાતને પૂછીએ, થોડું જાણીએ, અને આપણી તૈયારી છે એને સ્ટ્રોંગ બનાવીએ. આ વસ્તુ આપણે અહીંયા કરવાની છે. હવે કોને શું કરવાનું? પ્રિલિમ્સ માસ્ટર છે તો એને શું કરવાનું, રાઇટિંગ માસ્ટર છે એને શું કરવાનું, તો એના પર થોડો વિચાર કરી લઈએ. જે પ્રિલિમ્સ માસ્ટર છે અને રાઇટિંગ માસ્ટર, જેમ મેં પહેલા કહ્યું કે એવું કોઈને પણ નથી બનવાનું બેમાંથી, કે એમને પ્રી નથી કરવાની કે મેઇન્સ નથી કરવાની, એવું નથી. બંને કરવાનું છે. બસ ખાલી બંનેની માત્રા ઓછી થશે. ફોર એક્ઝામ્પલ, જે પ્રિલિમ્સ માસ્ટર છે એને પ્રિલિમ્સનું થોડું ઓછું કરવાનું છે, મેઇન્સનું વધારે કરવાનું છે. જે રાઇટિંગ માસ્ટર છે એમને મેઇન્સનું ઓછું કરવાનું છે, પણ પ્રિલિમ્સનું વધારે કરવાનું છે. તમારી ડેટ ડિક્લેર થઈ ગઈ છે, 2 મંથ પછી એક્ઝામ છે, ત્યારે તમે મેઇન્સને સ્કીપ કરી શકો કે અત્યારે મેઇન્સ નથી કરવી, ચાલશે. અત્યારે જ્યારે ડેટ ડિક્લેર નથી થઈ અને હજુ 1-2 મહિનાની વાર છે, ત્યારે પ્રી અને મેઇન્સ બંને કરવું એ જ હિતાવહ છે. આ વસ્તુ યુપીએસસીમાં પણ લાગુ પડે છે, આ વસ્તુ જીપીએસસીમાં પણ લાગુ પડે છે, આ વસ્તુ સીસીઈમાં પણ લાગુ પડતી હતી. હવે સેમ વસ્તુ અહીંયા લાગુ પડશે જ રેવન્યુ તલાટીમાં. એ વસ્તુ જેટલી જલ્દી સમજીએ એટલું આપણા માટે સારું રહેશે. બીકોઝ કે મેરિટ મેઇન્સ પર બનવાનું છે, એટલે જેટલા મેઇન્સમાં આપણે સારા હશું એટલો આપણો ચાન્સ વધારે છે એમાં લાગવાનો. ઠીક છે, તો એ વસ્તુ આપણા મગજમાં ખાસ હોવી જોઈએ. તો હવે એ વિચારીએ કે પ્રિલિમ્સમાં શું કરવાનું, પ્રિલિમ્સ માસ્ટર વાળાને મેઇન્સમાં શું કરવાનું, અને આમાં શું કરવાનું. હવે અહીંયા પ્રિલિમ્સ માસ્ટરથી શરૂ કરીએ. તેમની પ્રી બહુ જ સારી છે, જે પ્રિલિમ્સના માસ્ટર છે એમને રિવિઝન કરવાનું છે, અને પ્રેક્ટિસ માટે ડેટની વેઇટ કરવાની છે. એટલે માત્ર રિવિઝન કરીને વેઇટ નથી કરવાનું, પણ એમને મેઇન્સ શરૂ કરવું પડશે. સિલેબસને સમજવો, ઇંગ્લિશ છે, ગુજરાતી છે અને જીએસ છે, તો એના ફોર્મેટ સમજવા, ત્યાંથી બને ત્યાંથી પાસ્ટ જે પેપર છે જીપીએસસીના તો એને મેળવવા, ટોપર્સની જે કોપીઝ છે જીપીએસસી એને ચેક કરવી, જાણવું કે કઈ રીતે લખાય છે, એ કામ એને કરવાની જરૂર છે. એક વસ્તુ સમજવાની જરૂર છે એમને, મેઇન્સ લખાય કઈ રીતે છે. આ એના માટે લાગુ પડે છે કે જેને હજુ સુધી કોઈ પણ મેઇન્સ લખી નથી, અને ઘણા એવા પણ જેમને સદનસીબે પ્રિલિમ્સ પાસ થઈ ગઈ છે અને મેઇન્સ લખવાનો મોકો મળ્યો છે, પણ જેમણે તૈયારી નથી કરી, એમને પણ આ વસ્તુ લાગુ પડે છે. એટલે હરેક વસ્તુ સમજવી પડશે, અને સમજ્યા પછી પ્રેક્ટિસ કરવી પડશે. પ્રેક્ટિસ અને સમજૂતી જોડે ચાલે છે. ઘણા લોકો શું ભૂલ કરે છે કે હું બધું સમજી લઈશ પછી હું પ્રેક્ટિસ કરીશ. એક વસ્તુ તમે સમજો, હું તમને આવી રીતે સમજાવું. ફોર એક્ઝામ્પલ, આ એક સિલેબસનો પોઈન્ટ છે. ફોર એક્ઝામ્પલ કે લેટર છે ઇંગ્લિશનો. હવે લેટર છે એ તમે સમજ્યા, તમને જો એવું લાગતું કે મને 100% સમજાઈ ગયો, તો તમે ભૂલ છો, તમે ભૂલ ભરેલા છો, તમારું મિસકન્સેપ્શન છે. શરૂઆતમાં તમને સમજાશે 50 કે 60%, પછી તમે એને પ્રેક્ટિસ કરશો એટલે તમને 5% શીખવા મળશે. તમે પાછું એને એડ કરશો સમજવામાં, એટલે 55% તમને સમજાશે. શું તમે એની પ્રેક્ટિસ કરશો એટલે તમને 10% એક્સ્ટ્રા સમજાશે, એટલે 55 નું 65% તમને સમજાઈ જશે. શું પ્રેક્ટિસ કરશો એટલે તમને હજુ 5% કે 10% સમજાશે. એવી રીતે આ એક લોજિક છે અને એક સાયકલ છે. આ બધું ફોલો કરવાનું હોય. એટલા માટે કોઈ એવું તો ના જ કહેતા જ્યાં સુધી મને સમજાશે નહીં ત્યાં સુધી હું પ્રેક્ટિસ શરૂ નહીં કરું. એ કોઈ દિવસ નહીં થાય. ઇવન તમારી આ મેઇન્સ પૂરી પણ થઈ જશે તો પણ તમને કોઈ દિવસ સમજૂતી નહીં આવે પૂરેપૂરી. એટલા માટે જેવું તમને થોડું પણ સમજાય, લખવાનું શરૂ કરો, એમાંથી બને એટલી ભૂલો કાઢો, ભૂલો સુધારો, ફરીથી તમારી સમજૂતી વધશે, ફરીથી પ્રેક્ટિસ કરો. બસ એમને આ જ કરવાનું છે મેઇન્સ માટે. જીએસ મોસ્ટલી નોલેજ બેઝ જ રહેવાનું છે, એટલે તમે જે પણ પ્રિલિમ્સ માટે તમે રિવિઝન કર્યું હશે એ અહીંયા જીએસમાં યુઝ થઈ જશે. એ વસ્તુ ખાસ આપણને ધ્યાન રહે. ઠીક છે, તો આ એમના માટે છે. હવે સેકન્ડ, રાઇટિંગ માસ્ટર, કે જેમનું રાઇટિંગ બહુ જ સરસ છે, એને શું કરવાનું છે, એને શું કરવાનું છે બંનેમાં, પ્રિલિમ્સ અને મેઇન્સ માટે. ઓબ્વિયસ છે, એમને પ્રિલિમ્સ માટે રિવિઝન કરવું પડશે, સિલેબસને સમજવો પડશે કે કયા ટોપિક એક્સ્ટ્રા છે, અને તમને ખબર છે હમણાં જ ડિટેલ સિલેબસ આવ્યો છે પ્રિલિમ્સનો, તો એમાં ઘણા બધા ટોપિક એડ થયા છે, એટલે એ બધા કરવા જ પડશે. આપણે કોઈ પણ એવું ચાન્સ ના લઈ શકીએ કે મેં સીસીઈમાં તો કર્યું જ છે, મેં કોન્સ્ટેબલ માટે તો કર્યું જ છે એટલે ચાલશે, હું નહીં કરું તો. ના, એવું નહીં ચાલે. તમે કેટલું કરો છો ઇટ ડઝન્ટ મેટર.
તમારી જોડે કોમ્પિટિશનમાં જે લોકો છે એ કેટલું કરે છે, ઇટ ઓલ્સો મેટર્સ. એટલા માટે તમારે આખો સિલેબસ સરખી રીતે કરવો જ પડશે. ત્યાં કોઈ ઓપ્શન નથી. એવું પણ નહીં ચાલે કે હું બાયોમાંથી છું તો મારું મેથ્સ ખરાબ છે. હા, તો સુધારી લો. એટલા માટે જ સમય મળે છે, એટલા માટે જ શરૂઆતથી એક ડિટેલ સિલેબસ મળે છે. તમે સુધારી શકો તમારું. અત્યારથી તૈયારી શરૂ કરો અને સુધારવાનું શરૂ કરો અને સિલેબસને 100% સુધી લઈ જાઓ. જેમ મેં પ્રોમિસ કર્યું છે થોડા જ સમયમાં કે જેવો ડિટેલ સિલેબસ આવશે એવું આપણું ઇનસાઇટ્સ ઇન્ટુનું પ્લાનર આવી જશે. એટલે એ પ્લાનર 1-2 દિવસમાં ચેનલ પર મુકાઈ જશે. એટલે ચેનલને જોડાઈ લેજો. ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પ્લાનર એટલે તમને ખ્યાલ છે, લાસ્ટ વિડીયોમાં સમજાવ્યું હતું કે આ પ્લાનર હોય છે. આ પ્લાનરમાં સબ્જેક્ટ આપેલા હોય છે, સાઈડમાં કોલમ આપેલી હોય છે કે તમારા સોર્સિસ શું હશે, એટલે સોર્સિસ ડિસાઈડ થાય. અને એ ઉપરાંત પછી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ રિવિઝન હોય છે, પીવાયક્યુ હોય છે અને પ્રેક્ટિસ હોય છે. એવી અલગ અલગ કોલમ હોય છે. એટલે તમે તમારી તૈયારીને ટ્રેસ કરી શકો. એના માટે આખું સિલેબસનું પ્લાનર 2-3 દિવસમાં આપણી ચેનલ પર મુકાઈ જશે. એટલે ચેનલને ખાસ જોઈન કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે આ તો રાઇટિંગ માસ્ટર ઉપર કે એમને પ્રિલિમ્સમાં વાત કરી કે રિવિઝન, સિલેબસ, પ્રેક્ટિસ એમને કરવું જ પડશે વધારે પડતું. જે ટોપિક એમને ચૂકાઈ ગયા છે એમને પણ કરવા પડશે. જો પ્રિલિમ્સમાં માર્ક વધારવાના ઘણી રીતો હોય છે. વધુ આપણે ડિસ્કસ પ્રિલિમ્સના વિડીયોમાં અને મેઇન્સના વિડીયોમાં અલગથી કરીશું. એ પણ અત્યારે શોર્ટમાં કહી દઉં. પ્રિલિમ્સમાં માર્ક વધારવા માટેની 2 ટ્રીક છે. ફર્સ્ટ, તમે જે વાંચ્યું છે એનું રિવિઝન કરો. એ રિવિઝન કરતા કરતા તમારું જે સોર્સ છે એને સ્ટ્રોંગ કરો. સેકન્ડ, જે તમારા સિલેબસના ટોપિક છે કે જે તમે નથી કરતા એને કરી લો. તમારા 2 થી 3 માર્ક કે 5 માર્ક વધારી દો. ફોર એક્ઝામ્પલ, ઘણા બધા એવા હશે કે ઇકોનોમી સ્કીપ કરતા હશે, ઘણા લોકો જીઓગ્રાફી સ્કીપ કરતા હશે, ઘણા લોકો કે જે સ્પેશિયલી બાયોલોજી ભણેલા છે 11-12માં એ લોકો મેથ્સ સ્કીપ કરતા હશે. કરી લો. તમારા પાસે સમય છે, કરી લો આ વસ્તુ. જેથી કરી તમે શોર્ટ જાઓ. અને પ્રિલિમ્સમાં મહેનત કરવાની શું કામ જરૂર? ઘણા લોકો તમને કહેશે એટલું બધું વાંચવાની જરૂર નથી, ક્વોલિફાઈંગ જ છે. એક વસ્તુ સમજો, હવે તમે પ્રિલિમ્સ આપીને આયા, જ્યાં સુધી રિઝલ્ટ નથી આવતું ત્યાં સુધી તમારે લપમાં જ રહેવું છે કે કટ ઓફ શું રહેશે, કટ ઓફ શું રહેશે, કટ ઓફ શું રહેશે. લપમાંથી બહાર નીકળવા માટે અને મેન્સની તૈયારી સરખી કરવા માટે પ્રિલિમ્સમાં સારા માર્ક હોવા જરૂરી છે. આ વસ્તુ જેટલી જલ્દી આપણને સમજાય એટલા માટે એટલું આપણા માટે સારું છે. જે રાઇટિંગ માસ્ટર છે જેમને મેન્સમાં શું કરવાનું? સિમ્પલ વસ્તુ છે કે તમારું નોલેજ છે રીસેટ કરો. તમે જે પણ એક્ઝામ આપી છે, સીસીઈ ની આપી છે કે જીપીએસસી ની આપી છે કે કોઈ પણ એક્ઝામ આપી છે, તમે ક્લાસ 3 ની એક્ઝામ આપી છે, તમે એક વસ્તુ સમજો કે રીસેટ કરો થોડું, કે જીએસએસબી જે છે એને શું જોઈએ છે. તમારા નોલેજને રીસેટ કરો, સિલેબસને ફરીથી સરખો સમજો. જો કે વસ્તુ છે કે કોપી જ છે, જીપીએસસી નો સિલેબસ કોપી જ છે. અહીંયા જે લોકો જીપીએસસી મેઇન્સ આપી છે, જે લોકો જીપીએસસી મેઇન્સની તૈયારી કરી છે એમના માટે ઈઝી રહેશે. અને પ્રેક્ટિસ ઓકે આમને પણ કરવી પડશે. લાઈક ફોર એક્ઝામ્પલ, આ લોકો જો દિવસમાં 5 ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરતા હશે તો આ લોકોને પ્રેક્ટિસ 2 ક્વેશ્ચનની કે 1 ક્વેશ્ચનની પણ લખતા તો રહેવું પડશે. પ્રેક્ટિસમાં બધું જ લખ્યું છે, માત્ર અહીંયા જ નથી લખ્યું, બીકોઝ આ ક્વોલિફાઈંગ છે. એટલે આ લોકો રિવિઝન કરીને જ્યારે ડેટ ડિક્લેર થાય ત્યારે પ્રેક્ટિસ કરીને કરી લેશે. તો આ જેટલી પ્રેક્ટિસ છે બધામાં ઇનસાઇટ્સ ઇન્ટુ તમને હેલ્પ કરશે. અપકમિંગ વિડીયોઝમાં હું તમને કહીશ કે ભાઈ મેઇન્સ માટે હું કઈ રીતે પ્રેક્ટિસ કરાવીશ, પ્રિલિમ્સ માટે કઈ રીતે પ્રેક્ટિસ. થોડા જ સમયમાં પ્રિલિમ્સ માટે કહી દઉં, પ્રિલિમ્સ માટે થોડાક સમયમાં સેક્શનલ ટેસ્ટ હું ફ્રીમાં મૂકી દઈશ. મારે લોકોને જેને પણ અટેમ્પ કરવી હોય લોકો અટેમ્પ કરી શકે છે. કે સબ્જેક્ટ ધારો કે પોલિટી વચાઈ ગયું, બંધારણ આપણે વાંચી લીધું, તમે એને પૂરી એની જે સેક્શનલ ટેસ્ટ છે 2 કે 3 કે 4 કે જે પણ હોય એને અટેમ્પ કરો એટલે તમને ખબર પડશે કે તમારે કેટલું હજી સુધારવાની જરૂર છે. આ બધા પ્રેક્ટિસ માટે ઓબ્વિયસલી ઇનસાઇટ્સ ઇન્ટુ તમને હેલ્પ કરશે. મેઇન્સ માટે કંઈક પેડ કોર્સ લોન્ચ કરી દઈશું કે જેથી કરી તમે રેગ્યુલર તમે પ્રેક્ટિસ કરી શકો. બસ આ વસ્તુ તમારે બધાને કરવાની છે. ખાસ તમે નોંધી લો. અને એના પહેલા પણ એ નક્કી કરો કે તમે આમાં આવો છો ક્યાં. આપણે આવી લાઈન દોરીએ તો તમે અહીંયા આવો છો, તમે અહીંયા આવો છો, તમે અહીંયા આવો છો કે તમે અહીંયા આવો છો. 4 લાઈનમાં તમે ક્યાં આવો છો તમે પહેલા ડિસાઈડ કરો. ડિસાઈડ કરી પછી નક્કી કરો કે હવે તમારે કરવાનું શું છે. પણ વસ્તુ સ્કીપ કરાવી નથી. આ પણ કરવું પડશે, આ પણ કરવું પડશે. આ પાસ થવા માટે કરવું પડશે. પાસ થયા એટલે એક્ઝામ આપ્યા પછી શ્યોર થવા માટે પણ કરવું પડશે કે જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી હું શ્યોર હોય કે મારે મેઇન્સ આવશે જ. આ એટલા માટે કરવું જોઈશે આનું આ પરત મેરિટ બનવાનું છે. આ બધું ડિસ્કશન ક્યાં સુધી કે જ્યાં સુધી ડેટ નથી આવતી. અને જો ડેટ આવી પણ જાય છે એ 3 મંથ કે 4 મંથ દૂર છે છતાં પણ જ્યાં સુધી 2 મંથ નજીક નથી આવી જતી ત્યાં સુધી આ બધું જ કરવું પડશે. આ વસ્તુ જેટલું મગજમાં આપણને ઉતરે એટલું સારું. હવે આપણે એક વાત કરીએ, હવે આગળ શું, વોટ નેક્સ્ટ. જે પણ આપણે ડિસ્કશન કરશું અહીંયા, જે પણ હું ડિસ્કસ કરું છું એ બધા જ પ્રશ્નો મને કાં તો ટેલિગ્રામમાં મળેલા છે, કાં મને ઇન્સ્ટાગ્રામમાં મળેલા છે, અથવા તો મને કોઈ પણ રીતે વોટ્સએપમાં મળેલા છે. તો આવી રીતે જે પણ ક્વેશ્ચન્સ મને કોમેન્ટ સેક્શનમાં મળેલા છે, જેટલા પણ ક્વેશ્ચન્સ હોય છે, ક્વેશ્ચનને લોજિકલી હું તમને સમજાવવાનું ટ્રાય કરું છું કે આ રીતે કરવાની જરૂર છે, આ રીતે કરવાની જરૂર છે. બીકોઝ હું તમને આવીને વાંચી નથી દેવાનું, તમને આવીને તમારા મગજમાં ફીડિંગ નથી કરી જવાનું કે ભાઈ આ ફેક્ટ છે, આ યાદ રાખો, આ ફેક્ટ છે. એ બધું તમારે જ કરવાનું છે. બસ તમને એ હેલ્પ કરી શકો તમે જે કરો છો એ ફૂલ પ્રૂફ રીતે કરો, એને સરખી રીતે કરો, જેથી કરી તમારી સીટ જે છે એ કન્ફર્મ થાય, એ શ્યોર થાય. એટલું જ છે. વોટ નેક્સ્ટમાં એ જ જેમ આના પહેલાનો વિડીયો આવ્યો તમે બધાએ જોયો, તમે બધાએ ક્વેશ્ચન્સ પૂછ્યા, એવી જ રીતે આ વિડીયો આવ્યો, એવી રીતે આગળ બધા વિડીયોઝ આવતા રહેશે. સ્પેશિયલી તમે આ વિડીયોઝને ફોલો કરતા રહેશો તો તમને મેઇન્સ, પ્રિલિમ્સ આખી રીતે કેમ કરવી એ બધા આઈડિયાઝ મળતા રહેશે. બસ આજ માટે એટલું જ.
એટલે ફરીથી નવા વિડીયોમાં 1-2 દિવસમાં. અને જે પણ તમને ઇશ્યુ હોય અથવા તો જે પણ તમને ક્વેશ્ચન હોય એ બધા કોમેન્ટ સેક્શનમાં લખી દો, જેથી કરી તમારા ઇશ્યુનું અથવા તો તમારા જે પ્રોબ્લેમ છે, તમારા જે થોટ છે એનું રિઝોલ્વ થાય. તમને એવું હોય કે આના ઉપર વિડીયો જોઈએ છે તો કોમેન્ટ સેક્શનમાં લખી દો, એના ઉપર આપણે બનાવવાનું ચોક્કસ ટ્રાય કરીશું. આજ માટે એટલું જ. થેન્ક યુ.